મોરબીમાં રાજ ઠાકરેનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજ ઠાકરે જેવા બે કોડીના માણસ તેમનું મૂલ્યાંકન ન કરી શકે આ નિવેદન મનોજ પનારા દ્વારા આપવામાં આવ્યું છે। મોરબીમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે લોકોને જોડાવવા માટે આહવાન કર્યું છે। ઠાકરે જેવા બીજા કોઈ ટપોરીઓએ બફાટ ન કરે એ માટે મોરબીની અંદર ફરિયાદ નોંધાવીશું। રાજ ઠાકરેએ સરદાર સાહેબ વિરુદ્ધ જે બફાટ કર્યો છે, રાજકીય બફાટ કરીને રાજકીય નિવેદન આપીને સરદાર સાહેબનું અપમાન કર્યું છે। રાજ ઠાકરે જેવા બે કોડીના માણસ સરદાર સાહેબ માટે કાંઈ પણ બોલવું એ રાજ ઠાકરે માટે યોગ્ય નથી। રાજ ઠાકરે જેવા બીજા કોઈ પણ ટપોરીઓ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆત કરીએ। રાજ ઠાકરેના નિવેદનને લઈને હવે ગુજરાતની અંદર સતત અલગ અલગ જિલ્લાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। તેવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન મનોજ પનારા મેદાને આવ્યા છે। મોરબીમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે લોકોને જોડાવવા માટે આહવાન કર્યું છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે મનોજ પનારાએ લોકોને આહવાન કર્યું છે। મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી એ રાજ ઠાકરે કરી હોવાનું મનોજ પનારાનું નિવેદન સામે આવી રહ્યું છે। રાજ ઠાકરે જેવા બે કોડીના માણસ તેમનું મૂલ્યાંકન ન કરી શકે આ નિવેદન મનોજ પનારા દ્વારા આપવામાં આવ્યું છે। ઠાકરે જેવા બીજા કોઈ ટપોરીઓએ બફાટ ન કરે એ માટે મોરબીની અંદર ફરિયાદ નોંધાવીશું। મનોજ પનારાનું આ મોટું નિવેદન તેમની રાજકીય પાર્ટીનું કોઈ વજૂદ જ નથી રહ્યું એ નિવેદન મનોજ પનારાએ આપ્યું છે। એટલે રાજકીય પાર્ટીની જે વાત કરવામાં આવી રહી છે, જેમાં મનસેની વાત છે, પાટીદાર યુવા સંઘ સહિતના લોકોને આ ફરિયાદ નોંધાવવાના કાર્યક્રમની અંદર જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે। મોરબીમાં રાજ ઠાકરેનો વિરોધ જોવા મળી રહ્યો છે। સુરત બાદ હવે રાજ ઠાકરેનો વિરોધ મોરબીમાં જોવા મળી રહ્યો છે। રાજ ઠાકરે કરેલી ટિપ્પણી મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ મેદાને આવ્યા છે। પાટીદાર આગેવાન મનોજ પનારાએ મેદાને આવ્યા છે અને રાજ ઠાકરેના વિરોધની અંદર મનોજ પનારાએ નિવેદન આપ્યું છે। જે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને રાજ ઠાકરે નિવેદન આપ્યું હતું એ નિવેદનને લઈને ગઈકાલથી જ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર યુવાનોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। રાજ ઠાકરેના નિવેદન બાદ ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક પાટીદાર સમાજના આગેવાનોએ નિવેદન આપ્યા હતા। જો કે આ તમામની વચ્ચે હવે મનોજ પનારાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટેની તૈયારી દર્શાવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદન આપી મનોજ પનારાએ એવું કહ્યું છે કે મોરબીના તમામ એ પાટીદાર સમાજના આગેવાનો લોકો અને સર્વે સમાજના લોકો રાજ ઠાકરેની સામે ફરિયાદ નોંધાવતી વખતે હાજર રહે। આજે મનોજ પનારા એ રાજ ઠાકરેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચવાના છે। જે સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું એ નિવેદન બાદ હવે રાજ ઠાકરેની સામે કાયદાકીય શકંજો કસવા માટે મનોજ પનારાએ તૈયારીની શરૂઆત કરી છે। મોરબીના એ ડિવિઝન પોલીસ મથકે આજે પહેલી ગુજરાતની અંદર ફરિયાદ દાખલ થાય તે પ્રકારની તૈયારી મનોજ પનારાએ કરી છે। જો કે ગઈકાલે અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા પાટીદાર યુવા આગેવાનોએ રાજ ઠાકરેના આ વિવાદાસ્પદ નિવેદનને લઈને ટીકા ટિપ્પણીઓ કરી હતી। જો કે હવે મનોજ પનારાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટેની તૈયારી દર્શાવી છે। શું કહ્યું મનોજ પનારાએ, સાંભળો એ પણ। જય જવાન, જય કિસાન મિત્રો, જય સરદાર, જય મા ઉમા ખોડલ। આજે જે રીતે બોમ્બેના એક કાર્યક્રમની અંદર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ એવા રાજ ઠાકરેએ સરદાર સાહેબ વિરુદ્ધ જે બફાટ કર્યો છે, જે નિવેદનો આપ્યા છે, એ માત્ર ગુજરાત નહીં દેશની જનતા એને વખોડી કાઢે છે। આ બફાટ એમને એટલા માટે કર્યો છે કે એમની રાજકીય જમીન ખસકી ગઈ છે, એમની પાર્ટી ખૂબ ઝીરો ઉપર આવી ગઈ છે, ખતમ થઈ ગઈ છે। એ રાજકીય બેનિફિટ લેવા માટે રાષ્ટ્રના મહાનાયક અને આ સદીના મહાનાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર ટીકા ટિપ્પણી કરી અને રાજકીય બફાટ કરીને રાજકીય નિવેદન આપીને સરદાર સાહેબનું અપમાન કર્યું છે।
રાજ ઠાકરે સરદાર સાહેબને શું માને છે શું નથી માનતા એનાથી આ રાષ્ટ્રના લોકોને આ દેશના લોકોને કોઈ જ ફરક નથી પડતો. સરદાર પટેલ આ દેશના લોહ પુરુષ છે, રાષ્ટ્રના નાયક છે અને રાષ્ટ્રના ઘડવૈયા છે. રાજ ઠાકરે કાંઈ માને કે ના માને, પરંતુ આ દેશ એ સરદાર પટેલને લોખંડી પુરુષ માને છે. એટલા માટે રાજ ઠાકરેના નિવેદનને સંપૂર્ણ રીતે વખોડી કાઢીએ છીએ અને રાજ ઠાકરે જેવા 2 કોટીના માણસ સરદાર પટેલ સાહેબનું મૂલ્યાંકન કરવાને લાયક નથી, એમના ઉપર વાત કરવાને લાયક નથી. સરદાર સાહેબને સમજવા હોય તો સરદાર સાહેબને વાંચવા પડે, પરંતુ આવા પોલિટિકલી બેકગ્રાઉન્ડ ધરાવતા, પોલિટિકલી ફાયદો લેવા માટે, પોતાની રાજકીય જમીન ખોજવા માટે સરદાર સાહેબને બદનામ કરવા એ કઈ રીતે યોગ્ય નથી. ગુજરાતના એવા પનોતા પુત્ર એવા મોરારજીભાઈ દેસાઈને પણ એમને બદનામ એમના વિડીયોમાં, એમના ભાષણમાં એમને કર્યા છે, તો એ પણ નિંદનીય બાબત છે. સરદાર સાહેબ માટે કાંઈ પણ બોલવું એ રાજ ઠાકરે માટે યોગ્ય નથી. રાજ ઠાકરે વિરુદ્ધ એક એફઆઈઆર દાખલ કરવા માટે એ ડિવિઝને જવાના છીએ. હું મારી તમામ ટીમના મિત્રો એટલે કે પાટીદાર યુવા સેવા સંઘના મિત્રોને જાહેર આમંત્રણ આપું છું. સાથે સાથે મોરબીની જનતાને પણ પક્ષાપક્ષીથી ઉપર થઈને પણ હું સરદાર સાહેબમાં અપમાન કરનાર એવા રાજ ઠાકરે વિરુદ્ધ જ્યારે એફઆઈઆર કરવા જવાનો છું, ત્યારે આપ બધા પણ પક્ષાપક્ષીથી દૂર થઈને પણ પધારો. સાથે મોરબીની જનતા પધારે. રાષ્ટ્રને પ્રેમ કરતા, સરદારને પ્રેમ કરતા એવા તમામ લોકો, તમામ મિત્રો મોરબી એ ડિવિઝને પધારે અને રાજ ઠાકરે જેવા બીજા કોઈ પણ ટપોરીઓ, 2 કોડીના નેતાઓ જેમની કોઈ અસ્તિત્વ નથી, એવા કોઈ ટપોરી ફરીથી સરદાર સાહેબ વિરુદ્ધ બફાટ ન કરે અને આવા લોકોને સબક મળે અને રાષ્ટ્રના જે નાયકો છે એવા રાષ્ટ્ર નાયકો માટે કોઈ એલફેલ વાત ન કરે. એટલા માટે આ કાનૂની પગલાં લેવા જરૂરી છે એવું મને લાગી રહ્યું છે. ત્યારે હું આપ બધાને બોડી સંખ્યામાં મોરબી એ ડિવિઝને પધારવા માટે આમંત્રણ આપું છું. જય સરદાર.